જ્યારે આપણે ફિટનેસ માટે કે વેટ લોસ માટે જતા હોય યા તો કોઈ પણ એવી દવાઓ ખાતા હોય કે જેના ચક્કરમાંથી બહાર નીકળવું, પહેલાના જમાનામાં છે ને જ્યારે કોઈ પ્રકૃતિ ઇમ્બેલેન્સ થતી, આપણી 3 મેઇન પ્રકૃતિ હોય, વાત, પિત્ત અને કફ. કોઈ પણ બીમારી જ્યારે થાય છે ને તો આ 3 પ્રકૃતિમાંથી એક પ્રકૃતિ ઇમ્બેલેન્સ થાય, યા તો વધી જાય યા તો ઘટી જાય, ત્યારે જ કોઈ બીમારી થતી હોય. પહેલાના જમાનામાં જ્યારે આ મશીન અને ટેકનોલોજી નહોતી ત્યારે કાંસાની થાળી એટલે કે કાંસાનું જે વાસણ હોય ને એ પગના તળિયા પર કોઈ પણ એવા ઓઇલ કે જે લગાડી અને એ ઘસવામાં આવતું, જેના લીધે ઇમ્પ્યુરિટી શરીરમાંથી કચરો નીકળતો, શરીરમાંથી કચરો કાઢવાનો હોય છે જે આપણા સ્વેટિંગ દ્વારા પણ નીકળતો હોય છે. તો એવો જ એક કચરો જો આ પ્રકૃતિને બેલેન્સ કરવામાં આવે તો એના માટે આ કાંસા થાળી છે જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની હોય છે. તો આ કરવા માટે સૌથી પહેલાં આપણા જે પગના તળિયા હોય છે ત્યાં ગાયનું ઘી લગાડી શકાય. તમારું કન્સલ્ટિંગ થાય ને ત્યારે ખ્યાલ આવી જાય કે જેટલી બીમારીઓ છે, તમારી સ્કિનથી લઈને ઘણી બધી તકલીફો, એના લીધે પ્રકૃતિ ઇમ્બેલેન્સ છે કે નહીં એ ખ્યાલ આવે છે. અને એના લીધે હવે જ્યારે તમારી આ ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરી છે, 10 મિનિટ માટેની આ ટ્રીટમેન્ટ હોય, 5 મિનિટ રિવર્સ અને 5 મિનિટ એન્ટી રિવર્સ ફરશે, એટલે એના લીધે ખ્યાલ આવશે. જો શરીરમાં તમારી ઇમ્પ્યુરિટી હશે તો પગમાંથી કચરાના રૂપમાં બ્લેક કલરનો ડિટોક્સના રૂપમાં નીકળશે. જો હશે તો, જો તમારી પ્રકૃતિ બેલેન્સ છે, કોઈ તકલીફ નથી, ફિટ છો, તો એ એઝ ઇટ ઇઝ નોર્મલ જ રહેશે. જો બેલેન્સ નહીં હોય તો શરીરમાંથી બ્લેકના કચરો એવી રીતે નીકળશે અને જે તમે ફીલ કરી શકો અને જે તમને દેખાશે પણ ખરો. ઘણી બધી તકલીફો, જેમ કે રાત્રે ઊંઘ ના આવી, આંખની નીચે કાળા ડાઘ પડી જવા, એસિડિટી, ગેસ, કોઈ એવી તકલીફો છે, રેગ્યુલર કોઈ દવાઓ લઈએ છીએ આપણે, સ્કિનના રેગ્યુલર કોઈ પ્રશ્ન રહે છે કે ગમે એટલી દવાઓ લેવા છતાં પણ આપણે તકલીફ રહે છે, તો એમાંથી પણ આમાંથી બહાર નીકળી શકાય છે. રાત્રે સૂતા છીએ, સવારે ઉઠીએ છીએ તો એમ જ લાગે કે આપણે હજી ઊંઘ પૂરતી થઈ નથી. અત્યારે એના રીઝન તો ઘણા બધા બીજા પણ છે કે B12 નથી, આપણા શરીરમાં અશક્તિ લાગે, આળસ, થાક, કંટાળો લાગે. તો આ દરેક વસ્તુ જો તમે રેગ્યુલર આ 30 દિવસ માટે લેશો તો તમે આ બધી વસ્તુમાંથી ક્યાંક ને ક્યાંક કમ્પ્લેન ઝોનમાંથી બહાર નીકળી અને તમે એક તમારી લાઈફમાં એવું વિચારશો કે શરીરમાંથી ઘણો બધો કચરો નીકળી ગયો છે.